ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આજનો આપણો ટોપિક છે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી શું છે અને શું ગ્લોબલ ફંડોમાં રોકાણ કરવું જોઈએ ઇન્ડિયા વર્સિસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી. તો ગ્લોબલ વર્સિસ ઇન્ડિયા, તો ઇન્ડિયાનું જે માર્કેટ કેપ છે એ ગ્લોબલની કમ્પેરિઝનમાં કેટલું છે? એનીબડી નોઝ? કોઈને આઈડિયા છે કે ભારતનું માર્કેટ કેપ વર્લ્ડની સામે કેટલું છે? સાહેબ, ભારતનું માર્કેટ કેપ ટોટલ વર્લ્ડમાં 3% છે. અમેરિકાનું માર્કેટ કેપ છે 42%, એટલે 100 માંથી 42% હિસ્સો ખાલી અમેરિકાનો છે. જાપાન અને ચાઇના 8 થી 9% છે. તો ઇન્ડિયા ખાલી 3% છે. તો ગ્લોબલ એક બહુ મોટી દુનિયા છે અને મોટી મોટી બ્રાન્ડ અત્યારે ગ્લોબલમાં રાજ કરે છે. તો ગ્લોબલ કઈ ટોપ બ્રાન્ડો છે? અમેઝોન, ગૂગલ, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ, અલીબાબા, એપલ, ટેસ્લા, વિઝા, એડોબ પીડીએફ ફાઇલ, ફેસબુક, યુનાઇટેડ હેલ્થ ગ્રુપ, આ બધી ટોપ વર્લ્ડની કંપનીઓ છે જેનું માર્કેટ કેપ ઘણું મોટું છે. તો ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી શા માટે આપણે ગ્લોબલ ફંડોમાં વિશે જાણવું જોઈએ? તો ફેસબુકનું સાહેબ તમને આ સ્ટોકની પ્રાઇસ બતાવવામાં આવી છે. ફેસબુક આપ જે ઘરે ઘરે યુઝ થવા માંડ્યું છે, ફેસબુકની ટીવી પર એડ આવે છે અને ફેસબુકના હોર્ડિંગ્સ પણ વડોદરા, અમદાવાદ સિટીમાં મારેલા છે. તો ફેસબુક એ જીવનનો પાર્ટ થઈ ગયો છે. આપણે દિવસમાં 2 થી 3 કલાક ફેસબુકને ટાઈમ આપીએ છીએ. વિઝા, એના વગર ચાલતું નથી. આજે ઇન્ડિયા ઈએમઆઈ પર જીવી રહ્યું છે. ઈએમઆઈ, વિઝા, માસ્ટર કાર્ડ છે, વિઝા કાર્ડ છે. એપલ ઇઝ એ નંબર 1 બ્રાન્ડ ઇન મોબાઈલ એન્ડ લેપટોપ. ટેસ્લા, સાહેબ અમેરિકામાં ટેસ્લા ગાડી છે જેનો સ્ટોક ફક્ત 1 વર્ષમાં 10 ટાઈમ્સ ગ્રો થયો છે. તમે જુઓ, 27 સપ્ટેમ્બરે ખાલી 48 રૂપિયાનો શેર અત્યારે 450 રૂપિયા થયો છે. તો સાહેબ આ એ બધી બ્રાન્ડ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે આ બધી જ બ્રાન્ડને પૈસા આપો છો. મોતીલાલ ઓસવાલ નાસ્ડેક, તો કયા ગ્લોબલ ફંડ અત્યારે ઇન્ડિયામાં અવેલેબલ છે? મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 ETF છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ યુએસ બ્લુ ચીપ ઇક્વિટી ફંડ, આ ફંડ સાહેબ અમે 2012માં વેચેલું. મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 ફંડ ઓફ ફંડ, પીજીએમ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી ફંડ, એડલવાઇઝ ટેકનોલોજી ફંડ અને એક્સિસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ. એક્સિસનું ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ છેલ્લા 2 વર્ષ પહેલા લોન્ચ થયું હતું. આજે 2 વર્ષનું CAGR 12.5% છે. એક્સિસનું આ ફંડ 35% પૈસા ગ્લોબલ એટલે વર્લ્ડની સારી ટોપની કંપનીમાં રોકાણ કરે છે. તો આજે આપણે ગ્લોબલ ફંડની વાત કરીશું. એના રિટર્ન્સ તમે જોઈ શકો છો કે મોતીલાલ નાસ્ડેક ફંડ છેલ્લા 10 વર્ષમાં 10,000ની એસઆઈપીમાં 11,40,000ની વેલ્યુ આજે 45 લાખ રૂપિયા છે, એટલે રિટર્ન 27% છે. લમસમનું રિટર્ન પણ મોર ધેન 20% છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ યુએસ બ્લુ ચીપ ઇક્વિટી ફંડ, એટલે આઈસીઆઈસીઆઈ બ્લુ ચીપ ફંડ ઇન્ડિયાના ટોપ 50 સ્ટોકમાં રોકે છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ યુએસ બ્લુ ચીપ ફંડ જે અમેરિકાના ટોપ સ્ટોકમાં રોકાણ કરે છે. એનું પણ એસઆઈપી નું રિટર્ન છેલ્લા 8 વર્ષનું છે 14.5%. તો 5 સ્ટાર ફંડ વર્સિસ એનએફઓ, કે નવા ફંડમાં ઘણા લોકો નવા ફંડમાં રોકાણ નથી કરતા હોતા. સાહેબ જ્યારે કોઈ પણ ફંડ આવે ત્યારે, દાખલા કે એક્સિસના જેટલા ફંડ આયા હતા ત્યારે તેનું કોઈ રેટિંગ નહોતું. એ ટાઈમમાં ઘણા 5 સ્ટાર રેટેડ ફંડ હતા, પણ ફંડનો ઓબ્જેક્ટિવ શું છે એ જો ક્લિયર હોય તો તમે રોકાણ કરો તો રિટર્ન સારું મળે. ઘણા બધા લોકો 5 સ્ટાર 4 સ્ટાર ફંડમાં રોકાણ કરતા હોય, રિવ્યુ કરતા હોય, પણ સાહેબ 5 સ્ટાર ફંડ ક્યારે બને કે જ્યારે ફંડ સારું ચાલે. તો જે ઇનિશિયલી રોકાણ કરે એના રિટર્ન્સ ઘણા સારા આવે. એક્સિસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ, પીજીએમ ગ્લોબલ ફંડ, ઇવન એડલવાઇઝનું ટેકનોલોજી ફંડ, મોતીલાલનું ફંડ ઓફ ફંડ આવ્યું હતું 5 મહિના પહેલા લોકડાઉનમાં. ઘણા બધા લોકોના અમે રોકાણ કર્યા છે. તો એનએફઓ ઘણા બધા આવતા હોય છે, પણ અમુક ફંડનો ઓબ્જેક્ટિવ ક્લિયર હોય તો એમાં રોકાણ કરી શકાય. તો એક્સિસ ગ્લોબલ ઇક્વિટી ફંડની હું તમને ડિટેલ વાત કરીશ અને ગ્લોબલમાં કેમ આપણે રોકાણ કરવું જોઈએ અને આપણો પોર્ટફોલિયો કેટલો હોવો જોઈએ એની વાત કરીશું. તો અમેરિકાની માર્કેટ કેપ છે 42% કમ્પેર ટુ ગ્લોબલ. ત્યાર પછી ચાઇના 9%, જાપાન 8%, યુરોપ 8%, યુકે 7%, ઇન્ડિયા 3%. એટલે કે ઇન્ડિયાનું માર્કેટ કેપ ગ્લોબલમાં ખાલી 3% છે. અમેરિકા જાયન્ટ કન્ટ્રી છે,
એનું માર્કેટ કેપ છે 42%. એટલે તેની ઇકોનોમી પણ આપણા કરતા ઘણી મોટી છે. ઇન્ડિયાની ઇકોનોમી છે 2.6 ટ્રિલિયન. એના કરતા ત્યાંની મ્યુચ્યુઅલ ફંડની સાઇઝ છે 5 ગણી. 12 ટ્રિલિયન સાઇઝ છે અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડની. તો અમેરિકા એક જાયન્ટ કન્ટ્રી છે અને એનું માર્કેટ કેપ 42% ધરાવે છે આખા વર્લ્ડમાં. આપણે બધા જ લોકો બ્રાન્ડેડ વસ્તુ વાપરીએ છીએ, મોબાઈલ, કાર, ક્લોથ, બધી જ વસ્તુઓ. તો શું આપણે એમાં રોકાણ કરીને પૈસા કમાઈ શકીએ? અને દિવસે દિવસે આપણી લાઈફસ્ટાઈલ મેક્સિમમ ખર્ચો બ્રાન્ડેડ ક્લોથ પાછળ, બ્રાન્ડેડ કપડાઓ પાછળ, બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ વપરાય છે. અત્યારે આપણે 100 રૂપિયા વાપરીએ એમાંથી મેક્સિમમ પૈસા આપણે લાઈફસ્ટાઈલ પાછળ વાપરીએ છીએ. ધેટ મીન્સ કે આપણે બ્રાન્ડને પૈસા આપીએ છીએ. તો વાય નોટ વેન વી ઇન્વેસ્ટ? તો અમેરિકાના લોકોને બહારના લોકોની વાત કરીએ તો હોમ બાયસ અફેક્ટ ઇન્વેસ્ટર પોર્ટફોલિયો. અમેરિકાના લોકો 79% પૈસા પોતાની કન્ટ્રીમાં રોકે છે, 21% પૈસા એ લોકો અમેરિકાની બહાર રોકે છે. ઓલરેડી અમેરિકાની માર્કેટ કેપ 42% છે. છતાં પણ જાપાન જુઓ, 55% પૈસા પોતાના માર્કેટમાં રોકે છે, 45% પૈસા બહાર રોકે છે. પણ ઇન્ડિયાની વાત કરો સાહેબ, ઇન્ડિયાના લોકો 99.8% ઇન્ડિયામાં રોકે છે. ખાલી 0.2% પૈસા એ લોકો બહાર રોકે છે. ધેટ મીન્સ આપણે પોર્ટફોલિયો ધીમે ધીમે થોડોક 10-15-20% ગ્લોબલ ફંડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઇન્ડિયાની ટોટલ માર્કેટ કેપ ઇઝ ઇક્વલ ટુ એપલ, માઇક્રોસોફ્ટ અને અમેઝોન. આ 3 પ્રોડક્ટ નું માર્કેટ કેપ છે એ ઇન્ડિયા કરતા દોઢું છે. અને આ બધી જ પ્રોડક્ટો અત્યારે વર્લ્ડમાં રાજ કરી રહી છે. તો આ બધી જાયન્ટ કંપનીઓની વોલેટિલિટી ઓછી છે અને દિવસે દિવસે એમનો ગ્રોથ થઈ રહ્યો છે, કારણ કે એ દરેકના જીવનનો પાર્ટ બની ગયો છે. તો આવા ગ્લોબલ ટોપ કંપનીઓમાં આપણે રોકાણ એક નાની અમાઉન્ટ થી પણ કરી શકીએ છીએ, 1000 રૂપિયાની એસઆઈપી થી પણ કરી શકીએ છીએ. તો એડવાન્ટેજ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટિંગ: એક્સપોઝર ટુ ગ્રોથ, રિડ્યુસ રિસ્ક, બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન. તો કઈ કઈ કંપનીઓ છે સાહેબ? જે મેં તમને પહેલા વાત કરી, આલ્ફાબેટ એટલે ગૂગલ, ફેસબુક, અમેઝોન, અલીબાબા, એડિડાસ, નેસ્લે, વિઝા, માસ્ટરકાર્ડ, ટેસ્લા. આ બધી ટોપની બ્રાન્ડ કંપનીઓ છે જેમાં ગ્લોબલ ફંડ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે. દરેક ફંડની સ્ટાઇલ હોય. ઘણા ફંડ 100% પૈસા રોકે, ઘણા ફંડ 30-35% રોકે. તો એક્સિસનું આ ફંડ 100% પૈસા ગ્લોબલમાં રોકશે, એટલે અમેરિકા અને અધર કન્ટ્રીમાં રોકાણ કરશે. તો આ બધી કંપનીનું સાહેબ તમે માર્કેટ કેપ જુઓ અને એની ઈપીએસ જુઓ, અર્નિંગ પર શેર. તો ફેસબુક માર્કેટ કેપ છે 35 લાખ કરોડ અને અર્નિંગ પર શેર છેલ્લા 5 વર્ષનું એનો ઈપીએસ છે 42%. CAGR અમેઝોન 69% ઈપીએસ છે, 73 લાખ માર્કેટ કેપ છે. તો સાહેબ આ બધી જ કંપની દિવસે દિવસે વધી રહી છે, એનું માર્કેટ કેપ વધી રહ્યું છે, એનો ઈપીએસ વધી રહ્યો છે. એટલે મોંઘું છે, વેલ્યુએશન મોંઘા છે, છતાં પણ ગ્રો થઈ રહ્યા છે. વોલેટિલિટી: વર્લ્ડ વર્સિસ ઇન્ડિયા વર્સિસ યુએસ. રિડ્યુસ રિસ્ક: ઇન્ડિયાની વાત કરીએ સાહેબ, વોલેટિલિટીમાં ઇન્ડિયા 22.3%ની વોલેટિલિટી છે અને મેક્સિમમ ડાઉન 65% થયું છે માર્કેટ એકવાર. એની સામે વર્લ્ડ 47% છે. વોલેટિલિટી આપણા કરતા ઓછી છે 15%. અને અમેરિકાની વાત કરો તો 18.5%. તો રિડ્યુસર રિસ્ક સાથે આપણે રિટર્ન જનરેટ કરી શકીએ છીએ. બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન: આનો મતલબ એ થયો કે તમારા 100 રૂપિયામાંથી 15-20% પૈસા ફોરેન ફંડમાં હોય તો જ્યારે ઇન્ડિયાનું માર્કેટ રિટર્ન ના આપે ત્યારે ફોરેનના માર્કેટ રિટર્ન આપે છે, ફોરેનનું માર્કેટ રિટર્ન ના આપે તો ઇન્ડિયાના માર્કેટ રિટર્ન આપે છે. તો વાત કરી જો 2008 જ્યારે માર્કેટ ક્રેશ થયું, ઇન્ડિયા 56% બજાર ડાઉન થયું, અમેરિકા ખાલી 24% ડાઉન થયું. પણ એવા ટાઈમમાં અમેરિકા નેક્સ્ટ યર 18% વધ્યું, ઇન્ડિયા 91% માર્કેટ વધ્યું અને વર્લ્ડ 21% વધ્યું. હવે છેલ્લા 3 વર્ષની વાત કરો, છેલ્લા 3 વર્ષમાં ઇન્ડિયા -0.2%, 8.5 અને -12. એની સામે યુએસ 2%, 32% અને 3%. પણ ગ્લોબલ જુઓ તો -2, 27% અને ફ્લેટ.
તો થોડો ઘણો પોર્ટફોલિયો જો તમે ગ્લોબલમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારું રિટર્ન રિસ્ક એડજસ્ટેડ થાય અને તમારો પોર્ટફોલિયો પોઝિટિવ દેખાય. એવા ટાઈમમાં પૈસાની જરૂર પડે તો તમે એ પોર્ટફોલિયોમાંથી પૈસા ઉપાડી શકો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇમ્પેક્ટ ઓફ કરન્સી. ઇમ્પેક્ટ ઓફ કરન્સી મીન્સ કે ડોલર હંમેશા એપ્રિશિએટ થાય છે અને આપણો રૂપિયો દિવસે દિવસે ડાઉન થાય છે. તો તમે રોકાણ કરો, કારણ કે ગ્લોબલ બધા જ ફંડ ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ડોલર એ આખા વર્લ્ડની મેઇન કરન્સી છે. તમે આજે ઇન્ડિયાની બહાર જાઓ તો તમે ડોલર જ ચાલે છે. તો સાહેબ જો 2015 થી 20 માં ગ્લોબલ ફંડના રિટર્ન 1.3% હતા, પણ ઇમ્પેક્ટ ઓફ રૂપીસ ડોલર એપ્રિશિએટ થયો 3.9%, એટલે કે તમારું રિટર્ન 5.2% આવ્યું. 2010 થી 2015 માં ગ્લોબલ ફંડના રિટર્ન 7.7, કરન્સી 7.3, ટોટલ રિટર્ન 15%. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પેક્ટ ઓફ કરન્સી. તો જે લોકોના બાળકો ફ્યુચરમાં ફોરેનમાં ભણવા માંગે છે એ લોકો આ ફંડમાં રોકાણ કરે તો ડોલરનું એપ્રિસિએશન બેટર ધેન એફડી છે. આ છેલ્લા 10 વર્ષનો યુએસ ડોલરનો ચાર્ટ છે વર્સિસ ઇન્ડિયન કરન્સી. સાહેબ 10 વર્ષ પહેલા ડોલર 40 રૂપિયા હતો અને આજે છે 73 રૂપીસ. ધેટ મીન્સ કે તમે ખાલી યુએસ ડોલરમાં રોકાણ કર્યું તો પણ એ બેટર ધેન એફડી થયું છે. તો ગ્લોબલ ફંડમાં તમને કરન્સીનું એપ્રિસિએશન પ્લસ ફંડનું રિટર્ન આવે છે, જેથી કરીને એક રિસ્ક એડજસ્ટ રિટર્ન આપણે મેળવી શકીએ છીએ. તો એક્સિસ ગ્લોબલ આલ્ફા ઇક્વિટી ફંડ ઓફ ફંડ જે ઓલરેડી એમનો પાર્ટનર છે યુકે ની કંપની છે સોલર કરીને, જે નંબર 1 કંપની છે યુકેમાં, એ લોકો મેનેજ કરશે. એક્સિસ નું ફંડ છે એ વર્લ્ડના ટોપ 40 થી 60 સ્ટોકમાં રોકાણ કરશે. વર્લ્ડના અમેરિકા, ચાઇના, યુરોપ, જાપાન બધી જ ટોપ કંપનીઓમાં રોકાણ કરશે. આ ઓલરેડી ફંડ યુકેમાં ચાલી જ રહ્યું છે. ઇન્ડિયામાં એને મર્જ કરશે, નવી એનએવી સાથે લોન્ચ કરવામાં આવશે. તો આ ફંડમાં જે લોકો 4 થી 5 વર્ષના પૈસા હોય, આઈ રિપીટ 4 to 5 વર્ષના પૈસા તમે રોકાણ કરી શકો છો. તમે લમસમ રોકાણ કરી શકો છો, તમે એસઆઈપી પણ કરી શકો છો. અને જે લોકોને 100% રોકાણ ના કરવું હોય તો ઘણા એવા ફંડ છે, દાખલા કે એક્સિસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ, એ ફંડ ખાલી 30% પૈસા રોકે છે. ઘણા બધા ક્લાયન્ટોના એ ફંડમાં મેં પૈસા રોક્યા છે, પોઝિટિવ એક્સપિરિયન્સ છે. તો ગ્લોબલ ફંડ સાહેબ અત્યારે ધીમે ધીમે એક્સપ્લોર રેખાય. તમારે કોઈ લાલચ કે એનાથી રોકાણ નથી કરવાનું, એક પોર્ટફોલિયો બનાવવાનો છે. રિટર્ન થોડું ડાઉન થઈ બી શકે છે, યુએસ ઇલેક્શન છે. બીજી વસ્તુ, જ્યારે તમે એનએફમાં પૈસા રોકો ત્યારે તમને ફાયદો શું મળે કે ફંડ મેનેજર 4 થી 5 મહિનામાં રોકાણ કરે. કોવિડ પહેલા જે ફંડ આવ્યા હતા, મીરે ફોકસ ઇક્વિટી છે, આઈડીએફસી નું સ્મોલ કેપ ફંડ છે, તો એ એનએવી આજે ક્રોસ થઈ ગઈ છે, કારણ કે ફંડ મેનેજર ધીમે ધીમે રોકાણ કરે છે. તો આ ફંડમાં ફંડ મેનેજર ઇલેક્શન, યુએસ ઇલેક્શન પછી પણ રોકાણ કરવાની સ્ટ્રેટેજી ધરાવે છે. તો આ ફંડમાં એસઆઈપી પણ કરી શકાય. અને ખાસ કરીને કે જે લોકોના છોકરાઓ નું પ્લાનિંગ ફોરેન ભણવા જવાનું છે, એ લોકો આ ફંડમાં એસઆઈપી લમસમ રોકાણ કરી શકે છે. તો સાહેબ આ ફંડ કેમ આપણે રોકાણ કરવાનું છે? ફેસબુક બધા જ યુઝ કરે છે. સાહેબ ફેસબુક નો તમે શેરની પ્રાઇસ જુઓ, એનું રિટર્ન જુઓ છેલ્લા ઘણા બધા વર્ષોનું. માઇક્રોસોફ્ટ, આજે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ માઇક્રોસોફ્ટ વગર ચાલી નથી શકતો. કોઈ પણ કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટનું લાયસન્સ જોઈએ જ છે. ગૂગલ, આજે કોઈ પણ વસ્તુ આપણને ગૂગલ એડવાઇસ કરે છે, તો ગૂગલ પણ બધા જ લોકો યુઝ કરી રહ્યા છે. વિઝા કાર્ડ, તો આ બધી જ ટોપ કંપનીઓ છે. એપલ, તો આ બધી કંપનીમાં રોકાણ કરશે. એડોબ, પીડીએફ, સાહેબ પીડીએફ આપણે ડેલી યુઝ કરીએ છીએ, પણ કોઈને હજુ ઘણા બધા લોકોને ખબર નથી કે એડોબ કંપની છે કે જેનું આટલું મોટું માર્કેટ કેપ છે, જેના સ્ટોકનું રિટર્ન આટલું બધું છે. તો મોતીલાલ ઓસ્વાલ નાસ્ડેક ફંડ જે 2011 માં આવ્યું હતું સાહેબ, કરંટ એનએવી 100 રૂપિયાની 810 રૂપિયા છે, 24% સીએજીઆર રિટર્ન છે. એ લોકો નાસ્ડેકની 100 કંપનીમાં રોકાણ કરતા હતા. ત્યાર પછી આવ્યું હતું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ યુએસ બ્લુ ચીપ ઇક્વિટી ફંડ 2012 માં. ઘણા મારા ક્લાયન્ટો એનએફમાં પૈસા રોક્યા હતા. આજે એની એનએવી 34 રૂપિયા છે, 16.5% રિટર્ન સીએજીઆર રિટર્ન છે એઝ ઓન ટુડે. મોતીલાલ ઓસ્વાલ નાસ્ડેક ફંડ ઓફ ફંડ જે રિસન્ટલી 2 વર્ષ પહેલા આવ્યું હતું, એમાં પણ ઘણા ક્લાયન્ટોએ પૈસા રોકેલા છે. પીજીએમ ગ્લોબલ ઇક્વિટી ફંડ, આ જૂનું ફંડ હતું, એને રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષનું રિટર્ન આ ફંડનું પણ એક્સ્ટ્રાઓર્ડિનરી છે.
5 વર્ષનું રિટર્ન 17% છે, 3 વર્ષનું 24% CAGR છે. એડલવાઇઝ યુએસ ટેકનોલોજી ફંડ જે માર્ચ 20 માં આવ્યું છે, કોવિડ પહેલા 38% CAGR રિટર્ન છે. એક્સિસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ ઓલમોસ્ટ મારા બધા જ ક્લાયન્ટનો પોર્ટફોલિયો છે સાહેબ. 35% પૈસા ગ્લોબલ ફંડમાં રોકાણ કરશે. આજે પણ 12.5% રિટર્ન છે, ₹12.5 NAV છે. તો જે લોકોને ગ્લોબલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, 10-15% પોર્ટફોલિયો બનાવવો છે, 10 થી 15% પૈસા આ ફંડમાં તમે રોકાણ કરી શકો છો એસઆઈપી ને લમસમ થી, જો તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન 4 થી 5 વર્ષનો હોય તો. ઘણા બધા સાહેબ એનએફઓ આવી રહ્યા છે, તો સારા ફંડના એનએફઓ ની વાત અમે તમને મેસેજ ડિટેલ અને વેબિનાર દ્વારા આપીશું. સાહેબ મારા અપકમિંગ વેબિનાર છે પાવર ઓફ એસઆઈપી. ઘણા બધાની ક્વેરી છે, એસઆઈપી ના રિટર્ન્સ નથી 3 વર્ષ 4 વર્ષ. ઘણા બધા લોકોએ મારી મીટિંગ એટેન્ડ કરી છે. સાહેબ હું તમને એસઆઈપી નો પાવર શું છે સમજાઈશ. એસઆઈપી જ તમને પૈસા બની આપશે. જેટલી એસઆઈપી શરૂઆતમાં ડાઉન હશે એટલું જ તમારું રિટર્ન એક્સ્ટ્રાઓર્ડિનરી આવશે. પાવર ઓફ એસડબ્લ્યુપી રેગ્યુલર ઇન્કમ. અત્યારે બધા જ ફિક્સ ઇન્કમના ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ત્યારે તમને એસડબ્લ્યુપી કેવી રીતે હેલ્પ કરી શકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટ સ્ટોક વર્સિસ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડના છેલ્લા 1-2 વર્ષના રિટર્ન્સ નિફ્ટી અને સેન્સેક્સ કરતા ઓછા છે, પણ આવનારા ટાઈમમાં શું ઓપોર્ચ્યુનિટી છે. તો ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. સાહેબ આપણે કોઈ પણ રોકાણ કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ મેનુ કાર્ડ પ્રમાણે કરીએ છીએ. તમારો ટાઈમ હોરિઝોન શું છે. મિડ કેપ ફંડના, સ્મોલ કેપ ફંડના, અમુક ફંડના રિટર્ન 3 વર્ષના 4 વર્ષના નથી સારા, પણ એ જ ફંડના 6-7 વર્ષના રિટર્ન એક્સ્ટ્રાઓર્ડિનરી છે. તો તમારા ટાઈમ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. ઇક્વિટીમાં લોંગ ટર્મમાં રિટર્ન સારું જ બને છે. ઘણા ફંડોએ 1-2-3 વર્ષમાં રિટર્ન એક્સ્ટ્રાઓર્ડિનરી આપ્યા છે અને ઘણા ટાઈમમાં રિટર્ન નથી મળ્યા. એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ મેનુ કાર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા પૈસા લોંગ ટર્મ ના હોય ઇક્વિટીમાં મૂકો. શોર્ટ ટર્મ અપ એન્ડ ડાઉન થશે, ગભરાવાની જરૂર નથી. છેલ્લા 40 વર્ષથી શેર બજાર છે, 25 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ છે, છતાં 1% થી ઓછા લોકોએ વેલ્થ ક્રિએટ કરી છે. કેમ? ક્લાયન્ટનો ઓબ્જેક્ટિવ ક્લિયર નથી, ટાઈમ ફ્રેમ ક્લિયર નથી, હાઉ ટુ યુટિલાઇઝ મની ખબર નથી, ઓન બિહેવિયર, લોજિક વર્સિસ ઇમોશન. માર્કેટ ક્રેશ થયું માર્ચ મહિનામાં, સાહેબ અમે મેક્સિમમ વેબિનાર કર્યા, ઇન્ફોર્મેશન આપી, ઘણા લોકોએ લાભ લીધો, ઘણા લોકોએ ના લીધો. એ વખતે શું હતું, લોજિક કે છે પૈસા ના ખાય, ઇમોશન કે છે પૈસા ના ખાય. અને પોતાનું બિહેવિયર. સાહેબ તમારું બિહેવિયર તમને રિટર્ન બની આપશે. એફડી વર્સિસ અગેન્સ્ટ ફંડ, કે જે લોકો એફડી કરવા માંગે છે, રિસ્ક લેવા નથી માંગતા, એના 1 પેજર મેં મોકલ્યું છે સાહેબ. રેગ્યુલર સેવિંગ ફંડ, એસેટ એલોકેશન ફંડ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ. એફડી ની સામે 3 વર્ષની બેસ્ટ પ્રોડક્ટ છે. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.